આજે તમને એક હરતી ફરતી સંસ્થાની મુલાકાત કરાવી છે. ગુડ મોર્નિંગ ટુ ધ ગોર્જિયસ પીપલ ઓફ રાજકોટ. તમે સાંભળી રહ્યા છો 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. આજે આપણી સાથે એક હરતી ફરતી સંસ્થા છે. એક જીવદયા પ્રેમી, માનવતાવાદી અને સેવાના પર્યાય કહી શકાય એવું એક વ્યક્તિત્વ આપણી સાથે છે. અને આ વ્યક્તિત્વ એટલે ગિરીશભાઈ જયંતિલાલ શાહ, કે જેઓ હાલ મુંબઈથી બિલોંગ કરે છે. સમસ્ત મહાજનના તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. સાથે તેઓ ડાયમંડ મર્ચન્ટ છે. બિઝનેસ સાથે જોડાયેલા છે. વિઝનરી મેન છે. ઘણા બધા ચેરિટેબલ વર્ક્સ અને સારા સારા કાર્યક્રમો તેઓ કરે છે. ઘણા ઓર્ગેનાઇઝરની સાથે તેઓ જોડાઈને ઘણા સારા સારા કામો, સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરે છે. અને ઓલ્સો હી ઇઝ અ પ્રાઉડ મેમ્બર ઓફ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા. તેમના કાર્યો વિશે જો આપણે વાત કરીએ તો વૃક્ષારોપણ છે, જળ સંચય છે, આયુર્વેદિક ક્લિનિક છે, પર્યાવરણ ટેકનોલોજી, એનિમલ એમ્બ્યુલન્સ છે, ગૌશાળા છે, પાંજરાપોળ છે. રાજસ્થાનમાં 159 જેટલા ગામોમાં તેઓએ વિકાસના કામો કરેલા છે. આ ઉપરાંત પવિત્ર પાલિતાણાનો પ્રોજેક્ટ હોય કે પછી કચ્છમાં વિકાસનો પ્રોજેક્ટ હોય કે પાલઘરમાં કામોની વાત હોય, ઘણી જગ્યાએ તેઓએ અઢળક માણસ માટે, પશુઓ માટે કેટલાય કામો કરેલા છે. તો આવા એક કહેવાય કે સેવાના પર્યાય આપણે જો કહીએ અને કેટલાય વિશેષણો આપીએ એટલા ઓછા પડે એવા એક અદ્ભુત વ્યક્તિ આપણી સાથે રેડિયોમાં જોડાયા છે. તો આવા આદરણીય ગિરીશભાઈ શાહને આવકારતા હું ખૂબ લાગણી અનુભવું છું. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર, પ્રણામ. ગિરીશ શાહ છું, મુંબઈથી. બોલો સાહેબ. રાજકોટના દેશ પ્રેમીઓને મારા પ્રણામ. પ્રણામ સાહેબ. સર, આપ એનિમલ વેલફેર બોર્ડના મેમ્બર છો. હાલ આપણે જોઈએ તો 17 થી 23 જૂન એનિમલ રાઇટ્સ અવેરનેસ વીક ચાલી રહ્યું છે. તો એ સંદર્ભે પ્રાણીઓના સંદર્ભમાં, પ્રાણીઓના હક વિશે આપનું શું કહેવું છે? 1960માં પીસીએ એક્ટ, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960 ભારતમાં આવ્યો. એના તહત એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની 1962માં રચના થઈ. આપણા ત્યાં સંવેદનાઓનું જીવન હતું. આઝાદી પહેલા આમ કીડીને આટાથી લઈને માછલીને લોટની ગોળી, પક્ષીઓને દાણા અને પશુઓને ઘાસ, એ આપણી બહુ સહજ પરંપરા હતી. ગામે ગામ, વ્યક્તિએ આપણને લગભગ પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ દેખાડનારા હજારો વ્યક્તિઓ જોવા મળતા હતા. આઝાદી પછીના સમયમાં એવું એક મહેસૂસ થયું કે જે કંઈ નીતિ વિષયક તમામ કાર્યો છે એને કાયદાથી મઢવા, અને એ લઈને આ એનિમલ વેલફેર એક્ટ જે છે, પીસીએ એક્ટ 1960ની રચના થઈ. એના જ અંતર્ગત એનિમલ વેલફેર બોર્ડની રચના થઈ. અને એ બોર્ડની મુખ્ય જવાબદારી ભારતના 6.5 લાખ ગામડાઓમાં પશુ પક્ષીઓ પ્રત્યે કે જીવ જંતુઓ પ્રત્યે કોઈ ક્રૂરતા ન આચરે અને સંવેદનાથી એ જીવો પ્રત્યે દરેક વ્યક્તિ, ભારતના 140 કરોડ પરિવારજનો દરેક પશુ પક્ષીઓ પ્રત્યે સંવેદના દાખવે, એ આ મૂળ હેતુ સાથે આ એક વ્યવસ્થાની રચના સરકારે કરી. એના જ અંતર્ગત એમ પશુ પક્ષીઓ પ્રત્યેની સંવેદના પ્રગટ કરવી એ કે આખા વર્ષમાં એક અઠવાડિયું કરવી એવું નથી, પણ એ વિશેષ રૂપે આ અઠવાડિયામાં ન જાણતા હોય, જાણતા હોય એવા બધાને જ આ વિષય માટે ફરીથી જાગૃતિ આપવી, ફરીથી જાણ કરવી, એવા હેતુ સાથે આ અઠવાડિયાની ઉજવણી થઈ રહી છે. ચોક્કસ ગિરીશભાઈ, આપણે કહેવાય ને કે ભારત એ વસુધૈવ કુટુંબકમની ફિલસૂફીમાં માનનારો દેશ છે. કે આપણે બહુ સંકુચિત અર્થ કરી લેતા હોય છે કે મારો પરિવાર સુખી પરિવાર, પણ એનાથી બિયોન્ડ જઈને કે સમગ્ર વિશ્વમાં જેટલા પણ જીવો છે એ મારા પરિવાર છે, એવી ભાવના સાથે જ્યારે આપણો દેશ કામ કરી રહ્યો હોય, આ બોર્ડ આટલું સરસ મજાનું કામ કરી રહ્યું હોય, તો બોર્ડની કામગીરી વિશે આપ થોડી માહિતી આપશો? એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, એ પશુપાલન વિભાગ અંતર્ગત આવે છે. એની પહેલા ફોરેસ્ટમાં હતું આ બોર્ડ. એનું ગુજરાતી કે હિન્દી નામકરણ ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડ છે. એટલે જીવ અને જંતુ, એટલે નાનામાં નાના, અમારો એક ટેગલાઇન છે, ચીટી સે લગા કે હાથી સબ હૈ મેરે સાથી. હા, તો આ રીતે નાનામાં નાના પશુ કે પક્ષીઓ પ્રત્યે સંવેદના દાખવી, જીવજંતુઓ પ્રત્યે સંવેદના દાખવી,
અને તેનામાં ભારત સરકારના નીતિ વિષયક નિયમો શું હોઈ શકે એના ઉપર સતત સંશોધન કરી અને સરકારને એ વાતની જાણ કરવી, અને પછી લો ડિપાર્ટમેન્ટથી માંડીને પાર્લામેન્ટ સુધી એ વિગત જાય અને પાર્લામેન્ટ એને કાયદાના રૂપમાં બહાલી આપે. એના જ આધારે કોર્ટ કચેરીમાં વગેરે પણ જ્યારે પણ ક્રૂરતાના કોઈ મુદ્દા આવે તો કોર્ટ પણ અમારા એનિમલ વેલફેર બોર્ડના દ્વારા બનાવેલા નીતિ નિયમો અથવા કાયદા કાનૂનોને ધ્યાનમાં લેતી હોય છે. એના આધારે જ ચુકાદા થતા હોય છે. એટલે મુખ્યત્વે આ બોર્ડનું મહત્વનું કામ 140 કરોડ પ્રજાજનોને, ભારતમાં આવેલા 53 કરોડ પક્ષીઓ તો નહીં, જેની ગણના થઈ ચૂકી છે, એ 53 કરોડ પશુઓ પ્રત્યે પ્રેમભાવ કેવી રીતે રાખવો એના વિશેના જે કોઈ કાયદા કાનૂન નીતિ નિયમ એ બધાની રચના બોર્ડ કરતું હોય છે. અને એનું આખા ભારતમાં અલગ અલગ રાજ્યોમાં સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડના માધ્યમથી, જિલ્લા લેવલે SPCA એટલે કે સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ ની રચના દ્વારા, અને ગામે ગામ સોસાયટી કેરટેકર્સ અને હોનરેબલ એનિમલ વેલફેર રિપ્રેઝેન્ટેટિવ્સ ના માધ્યમથી એક આખું સરસ ગામડાથી લઈને ઉપર ટોચ સુધીનું માળખું છે. એ માળખાના માધ્યમથી અવેરનેસ દ્વારા ઇમ્પ્લિમેશન એટલે કે જાગૃત પણ થવું અને એનું પરિણામલક્ષી અમલ પણ કરવો, એ આ બોર્ડનું મુખ્ય જવાબદારી છે. આટલા સરસ ઉપલક્ષમાં બોર્ડ કામ કરી રહ્યું હોય અને આપ જેવા સદસ્ય એમાં હોય, આપ ખુદ પણ વ્યક્તિગત રીતે ઘણી રીતે પશુ સેવા કરી રહ્યા છો. આપના કાર્યોમાં જોઈએ તો આપે એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરી હતી, એના વિશે થોડી વાત કરશો? માણસને કઈ તકલીફ થાય કે માંદો પડે, એક્સિડન્ટ થાય, તો સરકારે એક સરસ વ્યવસ્થા કરી. 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે અને પશુઓને કે માણસને લઈ અને તાત્કાલિક હોસ્પિટલ સુધી લઈ જાય, જેથી એના જીવ બચી જાય છે. પણ જ્યારે પશુ પક્ષી ઘાયલ થાય અથવા એક્સિડન્ટ થાય તો એને કોણ હાથમાં લે? એ આપણે પણ જો રસ્તે નીકળ્યા હોઈએ જોઈએ કે કોઈ પશુ તડફડે છે તો અરે બિચારું, અથવા તો લાવ પાણી આપીએ, છાંટીએ એને, અથવા તો ઈષ્ટદેવનું સ્મરણ કરીએ અને આપણે ત્યાંથી આગળ જઈએ. આપણે હેલ્પલેસ છીએ, આપણે કાંઈ કરી શકીએ એમ જ નથી, કારણ કે આપણે આપણી સ્કૂટર ઉપર કે ગાડી ઉપર થોડી એને ઉપાડીને ક્યાંય લઈ જવાના છીએ. પશુ દવાખાના છે, વર્ષોથી છે, પણ એની પણ એક વ્યવસ્થાઓની મર્યાદાઓ આવી ગઈ છે. જૂના પણ ઘણી જગ્યાએ થયા છે, ડોક્ટરો નથી, વ્યવસ્થા નથી. આ વિષયમાં બહુ ગંભીરતાથી વિચારણા કરી 5 એપ્રિલ 2022ના દિવસે આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા જેઓ પશુપાલન મંત્રી હતા, એમણે આ વાતને ધ્યાનમાં લઈ અને 9,880 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું અને તમામ 1 લાખ જીવો દીઠ એક એમ્બ્યુલન્સ, એ રીતે આખા ભારતમાં પશુ એમ્બ્યુલન્સની શૃંખલા રચાઈ. એ કામ સરકારી સ્તરે ખૂબ સરસ રીતે ગોઠવાઈ ગયું છે. વ્યક્તિગત સંસ્થાઓની સ્તરે જોઈએ તો અમે મુંબઈમાં 11 એનિમલ એમ્બ્યુલન્સ સમસ્ત મહાજનના માધ્યમથી ચાલુ કરી. દર 10 કિલોમીટરમાં અમારી એક ગાડી ઊભી છે. કોલ આવે એટલે તરત જ કૂતરા હોય, બિલાડા હોય, પશુ હોય, પક્ષી હોય, ગાડી પહોંચે, એમાં ડોક્ટર છે, ડ્રાઈવર, હેલ્પર, દવા અને ઓપરેશન થિયેટર છે. સ્થળ પર જ એ પશુ કે પક્ષીનું ઓપરેશન થાય અને એના જીવ બચી જાય. લગભગ 1.25 વર્ષથી આ વ્યવસ્થા અમારી મુંબઈમાં ચાલુ છે. રોજનો 1 લાખ રૂપિયાનો ખર્ચ છે. રોજના ઓછામાં ઓછા 100 પશુ પક્ષીઓને જીવતદાન મળે છે. અત્યાર સુધીમાં 55,000 પશુ પક્ષીને જીવતદાન મળી ગયું. અકાળ મૃત્યુથી બચ્યા, તડફડીને મરતા બચ્યા. એ બહુ મોટું પુણ્યનું સુકૃતનું કાર્ય આ એમ્બ્યુલન્સના માધ્યમથી થયું. આવું રાજકોટમાં પણ એનિમલ હેલ્પલાઇન ચાલે છે. મને તો એમ લાગે છે કે ભારત સરકાર પોતાની શક્તિ મુજબ તો ઘણું મોટું કામ કરી રહી છે, પણ ગામે ગામ આવી વ્યવસ્થા, લગભગ 25 લાખની ગાડી આવે, ગાડી ચલાવવાનો વાર્ષિક ખર્ચો 36 લાખ છે. કારણ કે એમાં ડોક્ટર, દવા, ડ્રાઈવર, ડીઝલ, આ બધા જ ખર્ચા, એક આટલી મોટી ગાડી એટલે રોજનો એપ્રોક્સિમેટ 10,000 રૂપિયા ખર્ચો આવે છે. પણ એની સામે રોજના 10 પશુ કે 20 પશુના બી જીવ બચે તો આપ સમજો કે 500,000 રૂપિયામાં એક જીવને રીબાતા આપણે બચાવીએ છીએ, તડફડતા બચાવીએ છીએ. બહુ મોટું પુણ્યનું કાર્ય છે.
રાજકોટના તો તમામ નાગરિકોને મારે અભિનંદન આપવા જ પડે કે રાજકોટ એનિમલ હેલ્પલાઇનને રાજકોટમાંથી ખૂબ સારો સહકાર મળે છે. એ જ રીતે મુંબઈમાં પણ આ એનિમલ હેલ્પલાઇન અમારી જે છે એ બહુ સરસ રીતે સુપેરે ચાલી રહી છે. ભારતના ગામે ગામ આ વ્યવસ્થા ઊભી થાય એ ખૂબ જરૂરી છે. આપે ખૂબ સરસ માહિતી આપી. લોકો અજાણ હોય, ઘણીવાર એવું બને અને આ બધું જોતા હોય તો એમને આ બાબતનો ખ્યાલ હોય કે આવી પણ એમ્બ્યુલન્સ છે, તો એના કારણે પણ ક્યાંક ને ક્યાંક કોઈ એક પશુ રીબાતા અથવા તો એ મૃત્યુ પામતા અટકી જાય. અને આપ આટલી સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છો, આપ કેટલાય ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છો. એમ માત્ર નહીં કે પશુ માત્ર, કે આપ માણસો માટે આપે એટલું કામ કર્યું છે, પર્યાવરણ માટે આપે એટલું કામ કર્યું છે. તો આ આખી જે સેવાકીય પ્રવૃત્તિ છે એ માટે, એ કરવા માટે તમને પ્રેરણા ક્યાંથી મળી હતી? બહુ સરસ પ્રશ્ન છે. મારી જીવનમાં 1996માં આ જીવદયાનું કામ ટર્નિંગ પોઈન્ટ રીતે આવ્યું. બિઝનેસમાં હતો, બિઝનેસમાં સફળ બિઝનેસમેન 1996માં જ થઈ ગયો હતો. ત્યારે મારા ગુરુદેવ પરમ તારક પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજે મને પ્રેરણા કરી કે ભાઈ તે કમાયો છે, હવે તો જીવદયાનું કામ કર. એ દિવસે પૂજ્યપાદ મુનિરાજ હિતરુચિ વિજયજી અને પૂજ્યપાદ મુનિરાજ જંબુ વિજયજી મહારાજ એક જ દિવસમાં 3 ગુરુ ભગવંતોને અલગ અલગ સમયે મળવાનું થયું. ત્રણેય મને જીવદયાની પ્રેરણા કરી અને 1996 થી લગાતાર શુક્ર શનિ રવિ આ કામ માટે હું મુંબઈની બહાર હોઉં છું. પરિવાર સાથે લગભગ 30 વર્ષથી શુક્ર શનિ રવિ હું સાથે રહ્યો નથી અને ગામે ગામ, સ્થળે સ્થળે, રાજ્યોમાં ફરી તે એનિમલ વેલફેર ઓર્ગેનાઇઝેશન એટલે કે પાંજરાપોળ વગેરેને મળી એમના બધા જ કામોમાં આપણે પૂરી રીતે માર્ગદર્શન, મદદ, આર્થિક સહયોગ, કેવી રીતે રેન વોટર એટલે પાંજરાપોળમાં પણ કેવી રીતે ઘાસ ઉગાડવું, વરસાદ જળનો સંગ્રહ કરવો અને કેવી રીતે વૃક્ષારોપણ કરવું એની ખૂબ સરસ આયોજન કર્યું છે. અત્યાર સુધીમાં 850 તળાવોનું નિર્માણ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને 1.5 લાખ એકરમાં ગૌચરનું નિર્માણ થયું છે અને કામ અત્યારે પૂરી ઝડપથી બધે ચાલુ છે. ચોક્કસ આપણા ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિના કામો ચાલી રહ્યા છે. આપે તળાવની વાત કરી, પાણી સંગ્રહની વાત કરી, તો આ જળ સંચય વિશે થોડીક વધુ માહિતી આપશો? કઈ રીતે આપણે જળ સંચયમાં કામ કરી રહ્યા છીએ? ભારતનું કોઈ પણ ગામડું હોય, 6.5 લાખ ગામડા, એ આજે તો વસ્યા નથી, એ વર્ષોથી વસ્યા છે. અને ત્યારે કોઈ સરકાર નહોતી, સિસ્ટમ નહોતી, નર્મદા નહોતી, લાઈન નહોતી, પાઇપલાઈન નહોતી, કાંઈ નહોતું. તો આ વસવાટ થતો કેવી રીતે? તો જ્યાં જ્યાં પાણીના સ્ત્રોત હોય કુદરતી, પછી એ નદી હોય કે તળાવ હોય, પણ મોટા ભાગે તળાવ, એ તળાવની પાળે જ ગામ વસતું અને વરસાદ પડે એટલે એ તળાવમાં એટલું પાણી આવતું કે લગભગ 2 વર્ષ 3 વર્ષ સુધી પાણી ચાલી જતું. તો આ પરંપરા, વૈશાખી પરંપરામાં વૈશાખ સુદ 11ના દિવસે આખું ગામ તળાવ પર આવતું અને માટી ખોદી બળદગાડામાં પોતાના ખેતરે લઈ જઈ અને ખેતરમાં પાથરતું. પરંપરાઓ છેલ્લા 25-50 વર્ષમાં તૂટી અને પાણી માટે યુદ્ધ થશે, ત્રીજું વિશ્વયુદ્ધ પાણીમાં, આવી બધી ઘટનાઓની ચર્ચાઓ શરૂ થઈ. આનો અભ્યાસ કર્યા પછી એમ લાગ્યું કે આ તો ખોટી ચર્ચા છે. એકચ્યુઅલી આપણે જો વરસાદના પાણીને વ્યવસ્થિત આયોજન કરીએ અને આપણે એનો સંગ્રહ કરીએ તો આપણને ક્યાંય પાણી માટે હાથ લંબાવવો પડે એમ નથી. રાજકોટ લઈ લો કે કોઈ પણ ગામ લઈ લો. રાજકોટ હમણાં હું અઠવાડિયા પહેલા જ આવેલો, તો જે બહુ મોટું સરોવર ગીર ગંગાએ બનાવ્યું એના કારણે આજુબાજુની 100થી વધારે સોસાયટીને જે ટેન્કરથી પાણી લાવવું પડતું હતું એ બંધ થયું. એટલે પાણીનું ટીપે ટીપું પ્રોપર સંગ્રહ કરીએ તો પાણી માટે ટળવળવું પડે એમ નથી. મારે આ માધ્યમથી તમામ પ્રજાજનોને કહેવું છે કે ઘાસની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને વૃક્ષોની વ્યવસ્થા, આ ત્રણે આ લાઈફલાઈન છે અને લાઈફલાઈન દરેકે પોતાના અને પોતાના આગલી પેઢી માટે આ લાઈફલાઈનને જીવિત રાખવા માટે પ્રયત્નશીલ થવું જોઈએ. ચોક્કસપણે આપે જે સંદેશો પાઠવ્યો છે, લોકો એને કેરી ફોરવર્ડ કરશે અને આગળ લઈ જશે. આપ પણ આટલા સરસ મજાના કામો કરી રહ્યા છો અને આગળ આવનારા સમયમાં પણ ઘણા બધા વિઝન હશે. તો આવનારા સમયમાં આપણે અંત તરફ જઈએ તો અંતે એટલું પૂછવું છે કે આવનારા સમયમાં આપનું શું વિઝન છે? કઈ આ લેવલ ઉપર આપણે કામ કરવાનું વિચારી રહ્યા છીએ? મારે તો એટલું જ કહેવું છે કે ભારત એ સોને કી ચિડિયા કહેવાતું.
કેમ કહેવાતું? ભારતના દરેક ગામના દેરાસરો પર સોનાના પતરા નહોતા કઈ, પણ સૂર્યકિરણમાંથી સુવર્ણ પ્રાશન કરી અને પોતાના દૂધ રૂપે એ સોનું ગૌ માતા તમામ પ્રજાજનોને આપતી હતી, માટે ભારત સોને કી ચિડિયા કહેવાતું. તો એ ગૌ માતા દૂધ આપતી, સોનું ખેંચતી સૂર્યમાંથી, પણ એના ભોજનની વ્યવસ્થા શું હતી? તો ગામે ગામ ગૌચરો હતા. એટલે આજે તો મારે એક ક્લિયર મેસેજ અથવા મારા ભવિષ્ય, મારું વિઝન કે આવતા 25 વર્ષમાં આ ભારત એ સોને કી ચિડિયા પાછી થાય. એ કેવી રીતે થશે? તો ભારત સોને કી ચિડિયા એવી રીતે થશે કે ભારતનું ગામે ગામનું ગૌચર એ વિકસિત હોય, ગામે ગામના તળાવો એ શુદ્ધ અને સ્વચ્છ હોય અને એની મૂળ સ્થિતિ એ ઊંડા હોય, વરસાદનું ટીપે ટીપું સચવાય. ભારતના તમામ ગામડાઓમાં 4000 દેશી વૃક્ષો હોય, જેમાં વડ, પીપળ, આંબો, આંબલી, લીમડો, સમી, બીલીપત્ર, ઉમરો, જાંબુ આ પ્રકારના દેશી વૃક્ષો હોય. અને એ જે પાણી સંગ્રહ થાય, ઘાસ ઉગે, ગાય ગૌમાતા એમાં ચરે, એનાથી પોતે દૂધ આપે, એ દૂધમાંથી દહીં, છાશ, ઘી, માખણ બધાને મળે, અને એના ગોબરથી, ગૌમૂત્રથી પ્રાકૃતિક ખેતી થાય. એટલે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની આવશ્યકતા જ ન રહે આ દેશમાં, અને કોઈ ખેડૂતને આત્મહત્યા ન કરવી પડે, કોઈ વ્યક્તિ સ્વાસ્થ્ય માટે ટળવળતો ન હોય, કારણ કે ઓર્ગેનિક ફાર્મિંગ એટલે પ્રાકૃતિક ખેતી દ્વારા થયેલું અનાજ ખાતો હોય, અને ગૌ માતાએ ગૌચરમાં ચર્યું હોય, એનું શુદ્ધ દૂધ પીતો હોય, તો કોઈ માંદો જ ન પડે, સ્વાસ્થ્યની જ કોઈને મુશ્કેલી ન આવે. અને આ કોઈ રોકેટ સાયન્સ નથી. દરેક ગામ પોતાના ગામમાં માત્ર 2 કરોડ રૂપિયા ખર્ચો કરે અને પોતાના ગામનું ગૌચર વિકસાવે, પોતાના ગામના તળાવ ચોખ્ખા કરે, નદી નાળા ચોખ્ખા કરે, અને પોતાના ગામને અંદર 4000 દેશી વૃક્ષો વાવે, તો એ ગામને પ્રથમ વર્ષથી જ 5 કરોડ રૂપિયાનો આર્થિક લાભ થવાનો શરૂ થાય છે. ભારતના 6.5 લાખ ગામડા આવતા 5-10 વર્ષમાં આ આયોજનથી સમૃદ્ધ થાય, એ વિઝન સાથે હું ચાલુ છું. ખરેખર આપનું વિઝન એટલું શ્રેષ્ઠ છે કે જો એ આવનારા સમયમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે એટલે ખરા અર્થમાં ભારત સોનેની ચીડિયા આપણે કહી શકીશું. આ બધી બાબતો આપે જણાવી એ તો છે જ, પણ એની સાથે હું એક બાબત એવી પણ ઉમેરીશ કે જ્યાં સુધી આપ જેવા વ્યક્તિત્વ આ દેશમાં છે, આપ જેવા વ્યક્તિઓના વિચાર આ દેશમાં છે, ત્યાં સુધી પણ આપણો દેશ સોનેની ચીડિયા તરફ અગ્રેસર છે અને આવનારા સમયમાં રહેશે. ગિરીશભાઈ, ખૂબ મજા આવી આપની સાથે વાત કરીને, ખૂબ બધું જાણવા મળ્યું છે. ઘણા એવા આઈડિયાઝ મળ્યા છે કે કઈ રીતે આપણે પર્યાવરણની સાથે, પ્રકૃતિની સાથે કામ લઈ શકીએ, જીવદયા રાખી શકીએ, પ્રાણીઓને મદદ કરી શકીએ. એ પછી પાણીની વાત હોય કે ઘણી બધી વાતો આજે આપે શેર કરી. આપનો કિંમતી સમય અમારી સાથે શેર કરીને અમને આટલું બધું નોલેજ આપવા બદલ, આટલી બધી વાતો જણાવવા બદલ 89.6 FM રેડિયો રાજકોટ વતી હું આપનો ખૂબ ખૂબ આભારી છું. આમનમ આવી રીતે અવિરત કામ કરતા રહો એવી શુભેચ્છા સાથે. થેન્ક યુ સો મચ સર. બહુ બહુ ધન્યવાદ 89.6 ની આખી ટીમને. ધન્યવાદ સર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.